તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે 8 વાગે વ્લોગ ચાલુ કર્યો હોય. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં જ છીએ. અને ચા બા પી લીધો, બધા તો ઉઠી ગઈ હતી, કામકાજે લાગી ગઈ. કાકાને આજે ગુડ મોર્નિંગ. કાકા ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? ચા પી લીધી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? જય માતાજી દાદા. જય માતાજી. ચા પીધી? એવું એવું? ઇયરફોન ખોવાણ ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાછા આવી ગયા. ચાલો બૂટ કાઢવા પહેરવા પડી જશે. મને તો બહુ જોર આવે. गाड़ी भी चलिए. पापा जया कॉम वाला हेडे कॉमे આપણે જઈએ પાછા ઘરે. રોહિતભાઈ તો હજુ ઘરે કેલબો. દાદી આયા. દાદીમાં જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? ચા પાણી કરી. ચા પાણી કરીને પછી અનુકૂળ તબિયત જેવી હવે? પેન્ટ વાંચ્યું હતું કે મારે કોમનું પેન્ટ ધોવાનું હોય, ધોવાનું લેવાનું. જેવી હવે તબિયત? કમ્પ્લીટ? એકદમ. મારા પપ્પા ના પાડીને જાય હવે કોમે બોમે જતા ના. મિમીન ના પાડજો કે ચોય જોય ના. સારું છે. પાછું પપ્પા હેડે. बिलीचन ले भाई जी तेरा काम नहीं मन 10 નું આલજો પાવડર ની જરૂર. ગાઈસ મારી મમ્મીએ પાવડર લઈ લીધો. હવે બિલીચન લેવાનું. પેલો પેલો જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આપણે સ્કૂલ માટે તૈયાર થઈ ગયા છીએ. 11:30 થયા છે. ગાડી આવશે. ખીચડી વઘારવાનું ચાલુ નાસ્તા માટે. ડુંગળીનો વઘાર કર્યો. ન મેળવી મગા કાકાનું શાક લાગે ગાઈસ. એટલે બુનિયો રમહ મીના કાકી શાક લઈને આવ્યા. તો ગાઈસ આપણા ઘરે આવીએ મહેમાન. કાકાને કરી આવજે ફોનમાં. એટલે કરી આ ફેમિલી વિડીયો બનાવીએ. ચેનલ પર જઈએ મારો ટાઈમ હા અમારા ભાઈ ના તમે દેખાઓ. હા,
અહીંથી ઊંચી ઉપર આવી જાય. ચમ રહી બેટી હાચી બોલ ચમ રહી મેં યમન આવે જો પેલા આગળ અરે મારે એવું જ છે. અરે ત્રણ દાડા કરે છે, બે દાડા કરે. હા કોણ બોલાવો? હવે બોલાવો તો કોઈ બી હોય. તૈયાર થઈ તો ગાઈસ આપણે આવીએ પેલા ઘેર આટલો તો શું ચાલે છે ઘરમાં ચોરી થાય છે તો ગાઈસ જો આપણો છોરા આ બધું અલગ પાર્ટી આદુ મરચાં બધું ભેગું કરીને આલ્યું છે ને થેલીનું તે મળતું એટલા પેલા ઘેર જવું તે કીધું ફોલા પછી લઈ જવું એટલા તે આ તેલ ઢોચ્યું ઉંદેડા ઉંદેડા લઈ જાય પેલા ઘેર જઈએ પછી ફૂલ લઈ જાય બધા પેલા ઘેર તો શાકભાજી બધું થઈ ગયું ખાઈ ગયું હા. તે આટલા મોડા ઉઠીને એટલો હમ. આ ચા પીવા નહીં ચા ને આરતી આવી ગયો લેડો તાન પેલા ઘેર બસ વારી આવી છો અને રસવાનું ચાલુ થઈ ગયું આવું બનાવ્યું હવાનું શાક આવું હા ને હવા નહીં આવે હવા ગેસો ખાવા નહીં રહે આપણે શાક બનાવી હવા. હવા અને દાળનું કેવું હા મસ્ત લાગે કડવું હોવા કર ના લાગે તો તો અદરજન જેવું લાગે તો દર જો કેવો લાગે તો અદરજન શાક ખાધું તું કદી તમે ખાધું ના એટલે તમે હમ ખાધું એટલે મને ખબર તો ગાઈસ આપણે આવી જતા ઉપર હું બનાવ બટાકા શાક વઘારું આપણે ખીચડી બનાવી શાક ખાય બટાકા શાક ખાય હા બધા આવા જાય તો ગાઈસ આપણે જઈએ પેલા ઘેર મમ્મીને કહે આરે તો ખા કર હું ખાતી હતી કોઈ ખાધું ને એટલા પહેલા મારા કાર્યાલથી આવું કરી ગયા આદિ ખાધું રીકાલે નહીં ખાધું હું નહીં ખાધું ખાધું હા ખાધું જો આરો એ બોલે અરે હવે લીંબુ નાઈતી દાળ પર લાવ્યો છે અંદર નખેલું હતું ને એ બધું એકમાં કાઢી ને આરે ધાબા ઉપરથી લઈ આવ્યો પાછળ કાઢતા. એવું એ હાય તે મૂકો જો આરે તો એમના નહીં તે કોઈ ખાય ને થોડા લઈ બે જતા ખાવું છે આવો વાવ બાટે તો ગાઈસ આપણે જતા ઉપર રંધાઈ ગયો ના તો ખીચડી બનાવે હમ આ લાવી પેલા ઘેરથી એટલે મગની ખીચડી છે મગની આજ તો મોડું થોડું મગની મેં આવે ચમ. તુવેરની તો પૈસા ને ચડો તું એની વાર થાય તાણ અને આ મગની તો ના વાર થાય એવું એક બે ગ્રામ ચડી જાય હમ હા. ચલો તાર રસી દો આયા
નાસ્તો મિતુલભાઈ દીવાબત્તી કરીશી. વાળા હજુ નહીં આવ્યા એટલે પિન્ટુ કાકાને નહીં આયા હજુ. ગાતરી ખાવું તો જોયું ને કપી કાચી નથી આવી મને આલી હતી એ બધું બુડિંગ ગોઠિયા લઈ આલે 5 રૂપિયાના જ્યાદા જાય હોય એ બધું ખા 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 આપણે આટલા ઉમરાએ અગરબત્તી કરીએ તો મિતુલભાઈ આવી ગયા કરવા. તો ગાઈસ મિતુલભાઈ ચામુંડમાં દીવાબત્તી કરવા આવી ગયા. બસ દાદા આવી ગયા કોમેથી. રામ કાકાને આવી ગઈ. કાકાને આવી ગયા કોમેથી. ગાઈસ આપણે પેલા ઘરે આવી ગયા. ખાધું ના ખાવાનું બાકી ખાવા બેઠી મીમીને કઈ ના ઉત્સવ તું તો કઈશ દાદા દાદી બે હોય ખાવા બેઠા એટલે ખાવા બેઠા મીમી તો જતા અપ્પા હા દાદા પિક્ચર જોવા જવાનું તમે શું પિક્ચર એવું હમણાં નવું ગુજરાતી આવ્યું એર્યું સારું સારું આમ કરી ખાવા નહીં મંગળવાર ને તે ચીકુ એ પણ બેઠા બેઠા ખાધો એવું હવે ખાઈ નવા બહાર બહાર દાદા અંગાત પિક્ચર જોવા જોગતા પછી તો પછી ટીવી બહાર બારશે આવશે આવશે ફોરા મારશે નહીં આવે ગાઈસ આપણે આવી ગયા પિન્ટુ કાકાના ધાબા ઉપર. એટલે આર્યનભાઈ ખાવા બેઠા હી અને પિન્ટુ કાકાને ખાવા બેઠા હી. આનું શાક બનાવી છે. પાત્ર નહીં હું? મિથ્યાવી. મેથ્યો ખાઈ ના તમે ખાવાનું બાકી. ના ખાવાનું બાકી છે. તો ગાઈસ આપણે આવી ગયા પેલા ઘેર તું કદી કર્યો હોય? અને આટલા ખાવા છે. શું છે ફોકસ કરે પૂરેપૂરું લેવું મને તો નહીં ભાવતું એવું નહીં ભાવતો. તો ભાઈ 100 રૂપિયા માટે શેરડી કપાય. દોડો વાસણ કરવા લો અમારે 4 મુંડા ખાઈ રહ્યું એટલે તે કાપીને આલ્યો એટલે તો મને ચાલુ છે મારે તો ગાઈસ આપણે આવી ગયા. એ પડે 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 આવું હતું બચ્ચાનું ગરમ ગરમ હું એ બળીને બોલ. તો ગાઈસ પિન્ટુ કાકો લાગે કોઈક વૈજ્ઞાનિક બની જાય નવી શોધ કરી હોય એવું લાગે કોઈક. તો જ નહીં ના બેન અલે તમારે તો એક ઓફિસમાં જઈને આવે એટલે બીજું જાય એવું હા ભારા બધેલા ગરમ મત પડો જબની થાય ને કોણ ને કે બાબા હું જાઉં હોય ક્યાં લઈ જાઉં
જા જલ્દી પીવા હે છોકરી છોકરી આ તો બીપલા ઊંઘી ઉઠી રે આ લંઘાતા હતો ઓ રમશે પાત્રી કપૂર રોજ બોધી કાઢવાનું એમાં. પાત્રી મમ્મી ઠંડી આવે તો સાઈડમાં જ મારે થોડું આવો ઈવન તાર જેટલો શોખ એમ મને કોઈ જોજી તો અચાનક ભેળ તો બહુ થોડો હાર બે તમે એકલા મિઠાઈ હે ને ફેમિલી ત્યાં કોઈ રધો લાવી લે આજે કમાક નહીં કરવાનો એટલે કમાક નહીં કરવાનો પ્યાતા એ ઠંડી કરી પ્યાઓ એટલે આલો તો પહેરું એમનેમ પહેરું હું યાર આલો તો પહેરું રોજ નાયા નીકળતા હતા ચડ્ડોન બંડુઆલ દીધું નહીં નહીં પણ તમે કહેતા કે આવો ને ઠંડી હે ને તે બનાવો ને ચડ્ડો ના પેન બુસા પણ હું કહું તો રોજ કાઢી મારા આગળ એમને શું હોય છે હું નાવા જાઉં તો કાઢી મૂકી દીધો હોય છે હા કાલ આ કેટલા વર્ષથી પકડાયું છે તે મેળાતું નહીં કાલથી તો ને પેન બુસા ચાલુ કરી દેજો પેન બુસો ચાલુ હા કાલથી તો એરજ ગાડી મેળું પછી ના પેન કાવા એ કાલ ખબર પડશે આ મોજા આવે લાઈન ને ક્યાં શું કરવાનું પણ નહીં એવું મોજા પહેરવાના મોજા તો પગ ટાટકી જ હોય ચીડી ચાચી જોઈ બેટા કે એ કશું બોલતો જ નહીં બાનો કોક કે એ રોજ પહેરી જો સાઈડ લેવું જાય નહીં મારું લગી રે બોલ ખમણ બોલ બોલ તઈ હું તો જાય અત્યારે કોને હવાઈ છે ઠંડી વાય છે હા લો હાલત નું જાલ દે પેન તો ગાડી આવ ત્યારે ગાડી એટલે બધી વાતે ઉપાડ હાલે તો ના હાલે તો અલગ અલગ બે અલગ લઈને જાવ છે તો જેટલા મોજા આવે બોલ અલગ અલગ વિચાર આમે ને રામ કાઢલા નાખી દે અંદર લે તો ઓએ ટોપી કાઢ નાખી જો આ રે ને રિમોટ કરી દે નીકળી આપણે વિડિયો બનાવી મસ્ત જી મકાન થોડું લે બેટા હવે તમે મેલી જાવ વિડિયો બનાવી દે લે હું વિડિયો બનાવે વિડિયો કેવા ચીની રે હોય તો ગાઈસ આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બધાને ગુડ નાઇટ કહી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ ગુડ નાઇટ નાઇટ જય માતાજી માતાજી ગુડ નાઇટ જય માતાજી